ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જેમનું અવસાન થયું હતું તે વોર્ડના સભ્યપદની ખાલી પડેલી જગ્યા ત્યારે 2 દિવસ પહેલા જ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે જાહેર કરેલ ઉમેદવાર અલ્પેશભાઈ જાકસણિયાનું પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1માં ભરવાડ સમાજમાંથી ઉમેદવારની પસંદગીની મોહર મારી છે. ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અમરાભાઈ ભરવાડે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હાલ તો બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારમાં સમર્થનમાં સાથે રાખીને ઉમેદવારી ફોર્મ ભરતા જાણે સીધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. સાથે જ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણીના પરિણામો પછી જ કોણ બનશે વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય તે દ્રશ્ય સ્પષ્ટ થશે. ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી જે આવી છે એમાં ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ના ઉમેદવાર અમરાભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી આજે નોંધાવી છે. આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા અને સંગઠનના શહેરના, ગ્રામ્યના અને જિલ્લાના હોદ્દેદારો બધા જ સાથે મળીને જ્યારે આજે ઉમેદવારી નોંધાવી છે ત્યારે વોર્ડ નંબર 1 એ ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા રહેલો છે. ધ્રાંગધ્રા નગરપાલિકામાં 36માંથી 35 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી છે. સ્વર્ગસ્થ જીલાભાઈ ભરવાડનું અકાળે અવસાન થવાથી આ પેટા ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મળીને વોર્ડ નંબર 1માં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરે એ માટે આજે બધા જ કાર્યકર્તાઓ, બધા જ આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો સાથે મળીને અમરાભાઈ ભરવાડને એમની ઉમેદવારી નોંધાવવા માટે કાર્યવાહી કરેલ છે. આગામી 16 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન થાય. લગ્નની સિઝન છે, પેટા ચૂંટણી છે, પરંતુ આમ છતાંય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરોના વિકાસ માટે જે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટો આપી છે, ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના અનેકવિધ પ્રકારના કાર્યો થયા છે. વોર્ડ નંબર 1 એ સતત વિકસિત વિસ્તાર રહેલો છે. વધુને વધુ વિકાસ આ વિસ્તારમાં વોર્ડ નંબર 1માં થયેલો છે. એટલે અત્યારે સમગ્ર શહેરમાં સૌથી મોટો વોર્ડ પણ 1 નંબર રહેલો છે. એવા સ્વરૂપે અનેકવિધ પ્રકારના કામો વોર્ડ નંબર 1માં થયા છે ત્યારે આપણે સૌ સાથે મળીને એ કામોનું જવાબ ભારતીય જનતા પાર્ટી 16 તારીખે કમળને મત આપીને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા સાથે કરીએ. આપણે સૌ સાથે મળીને ઘર ઘર સુધી, જન જન સુધી પ્રચાર કરીએ, પ્રત્યેક વ્યક્તિનો સંપર્ક કરીએ અને પ્રત્યેક વ્યક્તિને કહીએ કે મતદાન અચૂક કરો. આપ સૌ આવો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો. અમરાભાઈને અનેક પ્રકારની શુભકામનાઓ, શુભેચ્છાઓ. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વોર્ડ 1ના અમરાભાઈનું ફોર્મ ભર્યું. ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે એટલે આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી સીટ માટે અમરાભાઈને પાર્ટીએ ટિકિટ આપતા સર્વ સમાજ, સર્વ કાર્યકર્તાએ એક હરખ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ફોર્મ ભર્યું અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. એટલે ભારતીય જનતા પાર્ટી માટે કાયમી વિજય માં ભારતીને વિશ્વ એક ઉદ્દેશ સાથે પાર્ટી હોય, જનજનનું સમર્થન હોય એટલે આ ચૂંટણી બહુ મોટી બહુમતીથી જીતવાના છે અને વિકાસના કાર્યોમાં અમરાભાઈ એક નીવડેલા કાર્યકર્તા છે, બધાને સાથે લઈને કામ કરતા કાર્યકર્તા છે. એટલે એમની શક્તિના લીધે પાર્ટીની શક્તિમાં ઓર વધારો થશે. તો અમરાભાઈને પણ અભિનંદન આપું છું અને સૌ કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.